મિત્રો હમણે મહારાષ્ટ્ર કોલ્હાપુર જવાનું થયું એક સાહિત્યિક કાર્યક્રમમાં અને ત્યાં હોમસ્ટેમાં રોકાવાનું થયું. હોમસ્ટેનું નામ છે ગુરુપ્રસાદ હોમસ્ટે. એ સાને ગુરુજી પરિસરમાં આવેલું છે. અને એના જે માલિક છે, ઓનર જે ચલાવે છે, અશોકજી ચોગુલે અને અમોલજી ચોગુલે, આ બંને ભાઈઓ બહુ સરસ છે. અને આ જે હોમસ્ટે છે એમાં રોકાવાની જે વ્યવસ્થા છે બહુ સારી છે, નીટ અને ક્લીન છે. 24 કલાક પાણી, ઠંડુ અને ગરમ પાણી, કિચનની વ્યવસ્થા પણ બહુ સરસ છે. એને આપણે જ્યારે એમાં રહીએ, રોકાઈએ તો હવા અને ઉજાસ બહુ સરસ મળે છે. એને ઇવન ઘણી વખતે તો જ્યારે હમણાં ગયો ત્યારે એસીની પણ જરૂર નથી પડતી. એટલું સરસ વાતાવરણ, પાર્કિંગની પણ બહુ સારી વ્યવસ્થા છે. ચારે બાજુ ખુલ્લું છે એટલે આપણને રોકાવાની, રહેવાની મજા આવે છે. એટલે કિચનની ફેસિલિટી એકદમ સારી છે. તમે ઈચ્છા હોય ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે તમે કશું બનાવી શકો, ખાઈ શકો. અને બીજું ખાસ એ છે કે એવી જગ્યા આવેલું છે, જાણીતી જગ્યા સાને ગુરુજી પરિસર, જ્યાંથી મહાલક્ષ્મી મંદિર પણ બહુ નજદીક પડે. તમારે બીજું ખરીદી કરવા જવાનું હોય તો એ પણ બહુ દૂર નથી પડતું. એની વિશેષ બાબત એ છે કે આ જે અશોકભાઈ અને અમોલભાઈ છે એ 24 કલાક તમારી માટે સેવામાં તત્પર હોય. એ ટોટલી પ્રોફેશનલ નથી, પણ એક એથિક્સ સાથે એમને ઇન્ટરેસ્ટ છે. અશોકભાઈ બેંકમાં મેનેજર હતા, રિટાયર્ડ થયા પછી આ એમને શોખ છે એટલે હોમ સ્ટેની કામગીરી શરૂ કરી છે. તો મારે તો એટલું જ કહેવું છે કે બહુ જ હોમલી તમારે ફીલ કરવું હોય, ખરેખર આમ કહી શકાય કે એક ઘર આપણા ઘરથી દૂર કોલ્હાપુરમાં જો તમારે રોકાવાનું થાય, એને એનું જે ભાડું છે એ પણ બહુ વધારે નથી. આખા ફ્લેટનું ભાડું જો 6 જણ તમે રોકાવા માંગતા હોય તો 2500 રૂપિયા પડે. અને બાકી 4 જણ રોકાવો તો 2000માં તમારું આરામથી વિથ ફૂલ ફર્નિશ્ડ ફેસિલિટી સાથેનો આ હોમ સ્ટે છે. એટલે મારે એટલું જ કહેવું છે કે ઐતિહાસિક નગરી કોલ્હાપુરની ક્યારેય મુલાકાત લેવાનું થાય તો અચૂક તમે અશોકભાઈ, અમોલભાઈનો સંપર્ક કરો. ગુરુપ્રસાદ હોમસ્ટે, એની વેબસાઇટ પર તમે ફાઇન્ડ આઉટ કરશો તો તમને એમનો કોન્ટેક્ટ નંબર પણ મળી જશે. અને જસ્ટ યુ વિલ એન્જોય, તમને મજા આવશે. કે ખરેખર આપણે કોલ્હાપુર ગયા અને એવી જગ્યા રોકાયા. અને બીજું ખાસ કે તમે અડધી રાત્રે પણ તકલીફ પડે, મેડિકલની હોય કે કોઈ બીજી તકલીફ પડે, તો અમોલભાઈ એ યંગ છે, બહુ જ કોઓપરેટિવ. તમને જાણીને આશ્ચર્ય થશે કે મને છેક મારી બસ સુધી મૂકવા આવ્યા. એ સમયે મને ટ્રેન અને પ્લેનની ટિકિટ નહીં મળી. તો એટલું કોઓપરેટિવ અને બહુ જ સરસ, મજા આવે એમની સાથે. બીજી જગ્યાએ ફેરવી પણ લઈ આવ્યા, ફ્રી હતા તો. તો મારે ગુજરાતમાંથી જે ભાઈઓ જતા હોય તેમને એટલું જ કહેવું છે કે જો તમે રોકાવાનું થાય તો હોમસ્ટે ગુરુપ્રસાદની અચૂક મુલાકાત લો. યુ વિલ એન્જોય. થેન્ક યુ.